ધૂળેટીનો તહેવારને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે। સુરતમાં વસતા સેંકડો પ્રભાતીય પરિવારો પોતાના વતન જવા માટે તૈયાર થઈ ગયા છે। મુસાફરો માટે ટ્રેન પછી સૌથી મોટો વિકલ્પ ખાનગી ટ્રાવેલર્સ અને લક્ઝરી બસનો ઉપયોગ કરતા હોય છે। જોકે સુરત સહિત દક્ષિણ ગુજરાતથી રાજસ્થાન તરફ જતા મુસાફરો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। સુરતના લક્ઝરી બસ સંચાલકોએ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે। બસ સંચાલકનો આક્ષેપ છે કે રાજસ્થાન પરિવહન વિભાગ દ્વારા મોટા દંડ ફટકારી કથિત કરી હેરાનગતિ કરવામાં આવી રહી છે। ત્યારે રાજસ્થાન આરટીઓની આવી કાર્યવાહીના વિરોધમાં બસ સંચાલકોએ હડતાળ પર ઉતરી સુરત એપીએમસી ગ્રાઉન્ડ ખાતે બસોનો ખડકલો કર્યો છે। મોટી સંખ્યામાં બસના ડ્રાઈવરો અને સંચાલકો વિરોધમાં જોડાયા હતા। રાજસ્થાન આરટીઓ દ્વારા બસ સંચાલકો પાસે 1 લાખથી વધુનો દંડ વસૂલાતા હોવાનો આક્ષેપ કર્યો છે। સુરતના બસ સંચાલકો અને ડ્રાઈવરો દ્વારા જણાવ્યું છે કે જ્યાં સુધી માંગ સંતોષવામાં નહીં આવશે ત્યાં સુધી બસ દોડાવવામાં આવશે નહીં।